નજર કરીએ મહત્વના સમાચારો પર તો અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આ સારા સમાચાર। અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો દોડશે। તો અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આ સારા સમાચાર। નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ થશે। મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરથી શુભારંભ કરવામાં આવશે। મોદી સ્ટેડિયમથી ગાંધીનગર મેટ્રો દોડશે। હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો દોડશે। તો અમદાવાદથી ગાંધીનગર સુધી હવે મેટ્રો દોડશે। નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવામાં આવશે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે આ સારા સમાચાર કહી શકાય। નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવામાં આવશે। મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરેથી શુભારંભ કરવામાં આવશે। તો મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી કનેક્ટ થશે। વાસણાથી ગાંધીનગરનું ભાડું 35 રૂપિયા રહેશે। તો હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો દોડશે। નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવામાં આવશે। તો મેટ્રોના આ બીજા ફેઝનો શુભારંભ આગામી 16 સપ્ટેમ્બરે કરવામાં આવશે। ત્યારે મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો કનેક્ટ થશે અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે। ત્યારે આ સારા સમાચાર કહી શકાય। તો હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો દોડશે। નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવામાં આવશે। ત્યારે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ 16 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે। મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી કનેક્ટ થશે। વાસણાથી ગાંધીનગરનું ભાડું 35 રૂપિયા રહેશે। ત્યારે હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો દોડશે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે મેટ્રોને લઈને આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવશે। ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, અમદાવાદથી ગાંધીનગર મેટ્રો દોડશે અને મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ 16 સપ્ટેમ્બરે કરવામાં આવશે, શું કહેશો? જી બિલકુલ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ કરશે। એટલે ભાજપની એક વ્યાખ્યા હોય છે કે જેનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટી કરે છે તેનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટી કરે છે। આ સૂત્રને સાકાર કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહદ અંશે સફળ થયા છે। ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે જે મેટ્રો રેલ ટ્રેન પ્રોજેક્ટ હતો, લાંબા સમયથી તેની કામગીરી ચાલી રહી હતી। પ્રથમ અને દ્વિતીય તબક્કાનું કામ પણ પૂરું થઈ ચૂક્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મહેમાન બની રહ્યા છે ત્યારે તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આ મેટ્રો ટ્રેન ગિફ્ટ સિટી તેમજ સેક્ટર 1 સુધી પણ લંબાવવામાં આવી છે। વચ્ચે કુડાસણ રાયસણના જે સ્ટોપેજ છે ત્યાં પણ આ મેટ્રો ટ્રેન પ્રવાસ કરશે। વડાપ્રધાન આ મેટ્રો ટ્રેનની અંદર બેસીને ગિફ્ટ સિટી જવાના પણ અહેવાલ છે અને અત્યારથી તડામાર તૈયારીઓ કરી દેવામાં છે। ગાંધીનગર અને અમદાવાદની જનતાને મેટ્રો ટ્રેનની એક નવી ભેટ સરકાર તરફથી મળશે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડશે। વાસણાથી ગાંધીનગરનું ભાડું 35 રૂપિયા રહેશે। તો નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવામાં આવશે। ત્યારે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો દોડશે। મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ 16 સપ્ટેમ્બરથી કરવામાં આવશે।